Hello, Vidyarthi Mitro. Myself Varsha Patel from Arpan International School, and today I would like to teach you a dolphin. Read 5. Side walkers. સાઇડ વોકર્સ એટલે આડા ચાલનારા. સાઇડ યાને કે આડું અને વોકર્સ યાને કે ચાલનારા. અહીં તમે વિદ્યાર્થી મિત્રો એક ચિત્ર જોઈ શકો છો, રાઈટ? તો એ ચિત્ર મડ ક્રેબ એટલે કે જે કાદવમાં રહેતો કરચલો, ક્રેબ યાને કે કરચલો. અહીં આખા લેશનમાં ક્રેબ્સની યાને કે કરચલાની વાત કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે આ જે કરચલા છે એ ભિન્ન ભિન્ન વ્યક્તિત્વના હોય છે. અહીં એમની હકીકતો વિશે સાંભળીશું આપણે. પણ જ્યારે પણ આપણે દરિયા કિનારે જઈએ ત્યારે એમનાથી ખાસ સંભાળ રાખવી પડે છે. એક નાનકડો કરચલો હોય ને તો પણ એ પીડાકારક ડંખ મારી શકે છે. એન્ડ કરચલાને બે નોર હોય છે. શું હોય છે? બે નોર. તમે જોઈ શકો છો અહીં બે નોર દેખાય છે એમના, બરાબર? નોર એમને જે ક્લોઝ કહીએ આપણે, ક્લોઝ, શાર્પ નેઇલ કહીએ ને, શાર્પ નેઇલ એટલે નખ. પણ એમના નખ જે હોય ને એ એકદમ તીક્ષ્ણ હોય, બરાબર? એટલે કોઈ પણ વસ્તુ પકડવા માટે એ આ નોરનો ઉપયોગ કરતા હોય, રાઈટ? અને એનાથી એમને કોઈ પણ વસ્તુ પકડવી હોય તો એ પકડી શકે છે. અને ચાલવાના પગ જે છે એની એમને 4 જોડી હોય છે. કેટલી જોડી હોય છે? 4 જોડી, બરાબર? અહીં તમે જોઈ શકો છો, બરાબર? જે આ 4 જોડી છે એ ચાલવા માટે ઉપયોગમાં લે છે, એટલે ઝડપથી ચાલી શકે છે. હવે એ ઝડપથી ચાલી શકે છે, એની ચાલ તમે જુઓ ને ખૂબ છતાદાર હોય છે. ક્યારેક તમે દરિયા કિનારે જાઓ, બરાબર, સીશોર જાઓ, પિકનિકમાં જાઓ, તો તમે એની ચાલ, આ તમને કરચલા ખાસ જોવા મળતા નથી હવે તો, ખાસ પ્રકારના, કેમ કે એ પથ્થરની ગેપમાં ભરાઈ રહેલા હોય છે, બરાબર? અને તમે એની ચાલ જુઓ ને તો એકદમ છતાદાર હોય છે. એનું માથું જો ઉત્તરમાં હોય ને તો એ પૂર્વ કે પશ્ચિમમાં ચાલશે. એટલે જો કરચલો તમારી સામે જોતો હોય ને તો એનાથી ડરવાનું નહીં. કેમ કે એ સીધો તમારા તરફ આવશે નહીં. અગાઉ કરચલાઓ તરી શકતા પણ હવે મોટાભાગના કરચલા તરતા નથી. કેમ? તેથી એમની શું થઈ તો કે પૂંછડીઓ જે છે એ નાની થઈ ગઈ અને એના કારણે તરવા માટે તેમનો ઉપયોગ કરવાનું એ છોડી દીધું છે. કારણ કે એમણે છોડી દીધું. કરચલાને એક જાડું કવચ હોય છે. તમે જોઈ શકો છો આ જાડું એમનું એક કવચ હોય છે. અને એ કવચના લીધે એમને, જે રીતે આપણે ટોર્ટોઇસ જોઈએ છે, ટોર્ટોઇસ જોયું છે ને તમે, કાચબો, તો એનું જેવી રીતે કવચ હોય છે એવી રીતે આમને પણ એક કવચ હોય છે. સેલ કહીએ ને, સેલ, એવું કવચ હોય છે. અને એના કારણે એ પોતાનું રક્ષણ પૂરું પાડી શકે છે. જ્યારે કવચ વિના હોય છે ત્યારે દુશ્મનો સામે એને રક્ષણ મળતું નથી. તેથી તેઓ ખડક જે હોય એની તિરાડોમાં કે પોલાણોમાં છુપાઈ જાય છે. તેઓને રેતી નીચે દટાઈ જવામાં પણ ખૂબ મજા આવે છે. તો આવા સુંદર ક્રેબ વિશે આપણે આ લેસનમાં વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ the side walkers. Okay, so let's start side walkers. આડા ચાલનારા જે આ ક્રેબ્સ છે, ક્રેબ્સ યાને કરચલાઓ વિશે આપણે જાણકારી મેળવીશું. ઓકે, ફર્સ્ટ પેરેગ્રાફ. Have you ever been to seashore? Been to a seashore? Have you ever been to a seashore? આમ પ્રશ્ન પૂછે છે. ક્યારે? એવર એટલે કે ક્યારે. હેવ યુ એવર બીન? એવર બીન એટલે કે ક્યારે. તમે ક્યારે? બીન ટુ સી શોર, ક્યારે તમે દરિયા કિનારે ગયા છો? સી શોર યાને કે દરિયા કિનારે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના જે નિયરેસ્ટ મિનિંગ છે એ જોઈ લઈશું. ઓકે, બરાબર, રાઈટ? તો પહેલો છે BEACH, બીચ એટલે કે દરિયા કિનારો. ઓકે, ડિફરન્ટ એટલે કે જુદું. ડિફરન્ટ એટલે શું થશે? જુદું. ઓકે, ત્યાર પછી જોઈશું આપણે ક્રિએચર એટલે કે પ્રાણી. ક્રિએચર એટલે શું થશે? પ્રાણી, એનિમલ્સ પણ કહેવાશે. TYPES, ટાઈપ્સ એટલે કે પ્રકાર. ટાઈપ્સ એટલે કાઇન્ડ અથવા તો પ્રકાર. ઓકે, ધેન અમોંગ એટલે બધામાં. અમોંગ એટલે કે બધામાં.
ઓકે. ક્રેબ્સ એટલે કરચલા, ક્રેબ્સ એટલે કરચલા. ઓકે. इंटरेस्टिंग INTERESTING, इंटरेस्टिंग यानी कि रसप्रद, इंटरेस्टिंग यानी कि रसप्रद. ओके. देन DIFFER, डिफर यानी जुदा पाड़વું, डिफर यानी जुदा पाड़વું. PERSONALITY, पर्सनालिटी, पर्सनालिटी એટલે કે વ્યક્તિત્વ, કોઈની પર્સનાલિટી કેવી હોય એવું આપણે કહીએ છીએ ને, બરાબર. દેન એટલે પર્સનાલિટી, ત્યારબાદ આવશે ઇમ્પેશન્ટ, ઇમ્પેશન્ટ યાની કે રેસ્ટલેસ, રેસ્ટલેસ પણ કહેવાશે. ઇમ્પેશન્ટ યાની કે અધીરો, ચંચળ મગજનો હોય ને તેને કહેવાશે ઇમ્પેશન્ટ. ઓકે. ઇન્ટોલરન્ટ, ઇન્ટોલરન્ટ એટલે નોટ એબલ ટુ રેઝિસ્ટ ઇમોશન, જે વિચારોથી ભિન્નતા સ્વીકારી ના શકે એને કહેવાશે ઇન્ટોલરન્ટ. ટુ રેઝિસ્ટ પણ કહેવાશે, ટુ રેઝિસ્ટ ઇમોશન્સ, અસહનશીલ કહીએ ને, અસહિષ્ણુ, કોઈ સહન ન કરી શકતા હોય એવા. ઇન્ટોલરન્ટ મીન્સ અસહનશીલ. ઓકે. નાવ ત્યારબાદ છે શોર્ટ ટેમ્પર્ડ. શોર્ટ ટેમ્પર્ડ મીન્સ શું થશે? તો કે શોર્ટ ટેમ્પર્ડ એટલે કે એકદમ જલ્દી ગુસ્સે થઈ જાય એવા, ક્રોધી, ચીડિયા. બ્રેકેબલ કહીએ ને, બ્રેકેબલ, ચીડિયો સ્વભાવ, એટલે કે શોર્ટ ટેમ્પર્ડ એટલે ક્રોધી અથવા તો ચીડિયા. ઓકે, ચીડિયા સ્વભાવના. ધેન આફ્ટર આપણે જોઈશું નીડ, નીડ NEED, નીડ એટલે કે જરૂરિયાત હોવી, નીડ એટલે કે જરૂરિયાત હોવી. ઓકે. બિહાઇન્ડ એટલે કે પાછળ, BEHIND, બિહાઇન્ડ એટલે કે પાછળ. SHELL, સેલ, સેલ આવરણ, કોઈ પણ પ્રાણીના ઉપર જે આવરણ હોય, કોષ હોય એક જાતનો, એને કહેવાશે સેલ. ઓકે. આવરણ, કોઈ પણ કવચ પણ કહેવાશે, એને રક્ષણ મળે તેના માટે એને સેલ હોય. ઓકે. CLAWS, ક્લોઝ, ક્લોઝ એટલે અહીં આપણે કરડવાથી એકાએક પેલું જે પકડવા માટે ક્લો એટલે પંજો, નોર હોય ને, નોર આપણે જોઈ ગયા તેમ કે એના જે નખ હોય એ એકદમ તીક્ષ્ણ હોય, બરાબર, એટલે એને કહેવાશે ક્લોઝ. અને ક્લોઝ એટલે કોઈ પ્રાણીઓને પકડવા માટે પણ ક્લોઝ કરતા હોય, બરાબર, એને પણ ક્લોઝ કહેવાશે, બરાબર. ઓકે. નાવ હવે આપણે જોઈશું સ્ટ્રિંગ, STING, સ્ટિંગ. સ્ટિંગ એટલે ઇન્સેક્ટ બાઇટ, કોઈ કરડવાથી, ડંખ કહેવાશે એને, એને શું કહેવાશે? ડંખ. કરડવાથી એકાએક તીખો દર્દ પેદા થાય ને એને કહેવાશે સ્ટિંગ, એટલે કે ઇન્સેક્ટ બાઇટ અથવા તો ડંખ. ઓકે. એનાથી ઝેર પણ ચડી શકે, રાઈટ, ક્લિયર. તો હવે આપણે વર્ડ્સ જોયા, ત્યારબાદ આપણે એને પેરેગ્રાફની ચર્ચા કરીશું. હેવ યુ એવર બીન ટુ અ સીશોર? હેવ યુ એવર બીન ટુ અ સીશોર? શું તમે ક્યારે, એવર એટલે કે ક્યારે, સીશોર એટલે કે દરિયા કિનારે, બીન ટુ એટલે કે ગયા છો, યા ઓન ધ બીચ, આ દરિયા કિનારે, ઓન ધ બીચ, ઓન ધ બીચ વી આપણે, વી આપણે, ફાઇન્ડ એટલે કે મેળવીએ છીએ, જોઈએ છીએ, ડિફરન્ટ એટલે કે અલગ અલગ, વિવિધ પ્રકારના, ટાઈપ્સ ઓફ ક્રિએચર, અલગ અલગ પ્રકારના આપણે ક્રિએચર્સ જોઈએ છીએ. હવે અહીંથી જ એક પ્રશ્ન હું તમને પૂછું કે વોટ ડુ વી ફાઇન્ડ ઓન ધ બીચ? આપણે જે બીચ છે, બીચ યાને કે દરિયા કિનારો, દરિયા કિનારે આપણે શું જોઈએ છીએ ડિફરન્ટ ટાઈપનું? તો કે ઓન ધ બીચ વી ફાઇન્ડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્રિએચર. ઓન ધ બીચ વી ફાઇન્ડ ડિફરન્ટ ટાઈપ ઓફ ક્રિએચર. પ્રશ્ન થયો કે વોટ ડુ વી ફાઇન્ડ ઓન ધ બીચ? ક્લિયર બેટા? તો ક્વેશ્ચન અહીં પહેલો પણ તમને ખ્યાલ આવી ગયો? ઓકે. સેકન્ડ, અમોંગ ધીસ એટલે કે આ બધા જે ક્રિએચર્સ છે એના વિશે વાત કરી છે. આ બધા ક્રિએચર્સ એટલે એનિમલ, ક્રિએચરોમાં અમોંગ ધીસ, આ બધામાં ક્રેબ્સ યાની કે કરચલા આર ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ વન્સ. આર ધ મોસ્ટ એટલે કે સૌથી, મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ એટલે કે સૌથી વધારે રસપ્રદ જીવ છે. કોણ? તો કે ક્રેબ્સ. ઓકે. નાવ આગળ, they are of different kind and they are of different kind. અને આ બધા છે એ અલગ અલગ પ્રકારના હોય છે, ડિફરન્ટ કાઇન્ડ્સના છે, એટલે
દરિયા કિનારે જે આ કરચલાઓ જોવા મળે છે એ અલગ અલગ પ્રકારના હોય છે. હવે એ ઘણા બધા પ્રકારના હોય છે, તો આપણને અહીં પેરેગ્રાફમાં કેટલા ટાઈપના આપ્યા છે એ પણ આપણે જોઈશું, રાઈટ. જસ્ટ એઝ પીપલ ડિફર એટલે જુદા પાડે છે. કઈ રીતે પીપલ લોકો એને જુદા પાડે છે? તો દેર પર્સનાલિટી, એમનું વ્યક્તિત્વના આધારે. ક્રેબ્સ આર ડિફરન્ટ, એમનું જે વ્યક્તિત્વ છે એનાથી જે રીતે લોકો એમના વ્યક્તિત્વથી જુદા પડે છે, બરાબર. જસ્ટ અ પીપલ એટલે કે લોકો, જે રીતે જસ્ટ એઝ પીપલ જેમ લોકો એમના વ્યક્તિત્વથી જુદા પડે છે, પર્સનાલિટીથી જુદા પડે છે. આપણે કહીએ ને કે આવો છે, ગુસ્સાવાળો બહુ છે, બરાબર, જલ્દી રિસાઈ જાય છે, તો એના પર્સનાલિટી થઈ. ઘણાનું વ્યક્તિત્વ એવું હોય કે આપણે એમને સાંભળતા જ રહીએ. સપોઝ આપણને કોઈક આપણા ઉપરી સર હોય અને એ આપણને કંઈક સલાહ સૂચન આપતા હોય, તો એમની વાતોમાં એટલું બધું તથ્ય હોય ને કે આપણે એમને સાંભળતા જ રહી જઈએ છીએ. વાય? કેમ કે એમની પર્સનાલિટી એ ટાઈપની હોય છે. તો પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ કરવી જ જોઈએ દરેકે. જો કોઈનું વ્યક્તિત્વ ડેવલપમેન્ટ યાની કે વિકાસ થઈ ગયો, વ્યક્તિત્વ વિકાસ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ જે છે, જેવી રીતે માણસોને પર્સનાલિટી પ્રમાણે ઓળખવાના છે, એવી રીતે ક્રેબ્સ આર ડિફરન્ટ, એમને પણ અલગ અલગ રીતે જુદા જુદા હોય છે, બરાબર. ટુ, સમ આર ઇમ્પેશન્ટ, કેટલાક કેવા હોય છે? અધીરા, ચંચળ મગજના હોય, ફટાફટ ચાલ્યા કરે. સમ આર ઇન્ટોલરન્ટ એટલે કે અસહિષ્ણુ, અસહનશીલ. એન્ડ શોર્ટ ટેમ્પર્ડ, અને કેટલાક કેવા હોય છે? ચીડિયા હોય છે. ઓકે, તો અધર્સ આર લેઝી, અને કેટલાક આળસુ હોય છે, રાઈટ. તો કેટલાક લેઝી હોય છે, કેટલાક શોર્ટ ટેમ્પર્ડ હોય છે, કેટલાક ઇન્ટોલરન્ટ હોય છે, એન્ડ કેટલાક ઇમ્પેશન્ટ હોય છે. ઓકે, તો શું થયું કે સમ આર ઇમ્પેશન્ટ, ઇન્ટોલરન્ટ એન્ડ શોર્ટ ટેમ્પર્ડ એન્ડ સમ આર લેઝી. તો તમને અહીંયા પ્રશ્ન પૂછાય કે હાઉ આર ધ ક્રેબ્સ, ક્રેબ્સ કેવા હોય છે, યાની કે કરચલા કેવા પ્રકારના હોય છે? તો આન્સર શું થશે બેટા? શોધો. અહીં જ તમને આન્સર મળી જ જવું જોઈએ બેટા, પેરેગ્રાફ ચલાવ્યો છે. વેરી ગુડ. તો ધ ક્રેબ્સ આર ઇમ્પેશન્ટ, ઇન્ટોલરન્ટ એન્ડ શોર્ટ ટેમ્પર્ડ, અધર્સ આર લેઝી. ઓકે, ક્લિયર બેટા? આગળ. ધ ગ્રીન ક્રેબ્સ ઓન ધ સીસોર, જે લીલા રંગના, આપણા અહીંયાના તો નથી, આ યુરોપમાં વધારે જોવા મળે. આ જે ગ્રીન ક્રેબ્સ છે એ ઇન્ડિયન ક્રેબ્સ નથી, આપણે પહેલાં જ જોઈ ગયા, તમે આગળ જોઈ ગયા કે આપણો ક્રેબ્સ કેવો છે. તો આપણે ત્યાં આ ટાઈપના ક્રેબ્સ જોવા મળે છે. ઇન્ડિયન ક્રેબ્સ આ આપણા મડ ક્રેબ્સ છે, બરાબર. તો એમ તો ઘણી બધી ટાઈપના બ્લુ ક્રેબ્સ હોય છે, આપણે પહેલાં જ ફર્સ્ટમાં જ જોયું કે આ ટાઈપના પણ ક્રેબ્સ હોય છે, બરાબર. તો અલગ અલગ કન્ટ્રીમાં અલગ અલગ ક્રેબ્સ હોય છે. આ આપણા ઇન્ડિયન ક્રેબ્સ છે, મડ ક્રેબ જે છે એ આપણા ઇન્ડિયન ક્રેબ્સ છે. ઓકે, તો બધી જ જગ્યાએ અલગ અલગ ટાઈપના ક્રેબ્સ જોવા મળે છે. તો ગ્રીન ક્રેબ્સ છે, આ જે ગ્રીન ક્રેબ્સ છે એ ઓન ધ સીસોર આર ઓફ ધ ફર્સ્ટ ટાઈપ, અને જે આ પહેલા પ્રકારના છે, લીલા કરચલા જે જોવા મળે છે દરિયા કિનારે, એ પહેલા પ્રકારના છે. વી નીડ, તમને એવું કે ધ ગ્રીન ક્રેબ્સ આર, બરાબર. કયા ટાઈપના જોવા મળે છે? તો કે ગ્રીન ક્રેબ્સ. કયા ટાઈપના આપણને સૌથી વધારે જોવા મળે છે? તો કે ગ્રીન ક્રેબ્સ. ઓકે, વી નીડ ટુ કેરફુલ વિથ ધેમ, આપણે એમની જોડે સાવચેતી રાખવી પડે. કોની જોડે? તો કે આ ક્રેબ્સ સાથે. શું સાવચેતી રાખવી પડે? તો કે ઇફ યુ હોલ્ડ સચ અ ક્રેબ ફ્રોમ બિહાઇન્ડ, જો તમે આવા કરચલાને, જે એમના સેલ્સ છે, સેલ બાય ઇટ સેલ્સ, એમના સેલથી, બરાબર, એમના સેલની પાછળથી, એમના કોચલાની પાછળથી એને પકડો, બરાબર. પકડો. ઓકે, હોલ્ડ કરો, એ હોલ્ડ યાને પકડો. ઇટ્સ ક્લોઝ કેન નોટ રીચ યુ, તો એના જે નોર છે એ તમારી સુધી પહોંચશે નહીં, યાને એનો પંજો જે છે પકડવા માટેનો, એ તમારી સુધી પહોંચી શકશે નહીં. ક્લિયર બેટા? તો આન્સર શું આવશે? ધ ગ્રીન ક્રેબ્સ આર,
તમને એવું પૂછે કે ધ ગ્રીન ક્રેબ્સ આર, તો આન્સર શું લખશો? તો કે ધ ગ્રીન ક્રેબ્સ આર રેસ્ટલેસ. કેવા હોય છે? રેસ્ટલેસ. કેવા હોય છે? રેસ્ટલેસ. ક્લિયર? એ રેસ્ટલેસ હોય છે, લેઝી હોય છે. ક્લિયર? ક્લિયર બેટા? ઓકે. પણ એમનાથી શું કાળજી રાખવી પડે? ઇફ યુ હોલ્ડ અ ગ્રીન ક્રેબ ફ્રોમ બિહાઇન્ડ, તો તમારે શું કરવાનું? ઇટ્સ ક્લોઝ કેન નોટ રીચ યુ. એ તમારા સુધી પહોંચી શકે નહીં. ક્યારે નહીં પહોંચે? જો તમે ગ્રીન ક્રેપને પાછળના કોચલાથી પકડો તો, પાછળથી પકડો એના જે સેલ્સ છે ત્યાંથી, તો એ તમને તો તમે તમારી સુધી એના નોર્સ જે છે, ક્લોઝ છે, એ પહોંચી શકશે નહીં. ઓકે. ધીસ પેસેજ ઇઝ અબાઉટ, કોના વિશે છે આ પેસેજ? બોલો, શાના વિશે છે? તો કે આ પેસેજ ક્રેબ્સ વિશે છે. શાના વિશે છે? ક્રેબ્સ વિશે. ઓકે. નાવ આગળ જોઈએ. રિમેમ્બર ધેટ ઇવન અ સ્મોલ ક્રેબ કેન ગીવ અ પેઇનફુલ સ્ટિંગ. સ્ટિંગ યાની કે દંગ. બરાબર? એના સાથે આપણે શું કાળજી રાખવી? તો તે પણ છે કે વિથ હુમ શુડ વી બી કેરફુલ. કોનાથી આપણે કાળજી રાખવી જોઈએ? તો વી શુડ બી કેરફુલ, અથવા વી નીડ ટુ બી કેરફુલ વિથ ગ્રીન ક્રેબ્સ. ધેમની જગ્યાએ તમારે ક્રેબ્સ લખવાનું, ગ્રીન ક્રેબ્સ. ઓકે. વી શુડ બી કેરફુલ વિથ ગ્રીન ક્રેબ્સ. ક્લિયર બેટા? ઓકે. ઓકે. ધેન આફ્ટર તમને એવું આપ્યું છે કે હન્ટિંગ. હન્ટિંગ મીન્સ શું થશે? તો કે હન્ટ યાને કે શિકાર કરવો. બરાબર? પણ અહીં મારી શકેના અર્થમાં લેવાનું છે. બરાબર? તમને હન્ટિંગ, તમને એવું કીધું હોય કે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ હન્ટ. હન્ટ એટલે શિકાર કરવો થાય, પણ અહીં હન્ટિંગ એટલે કે પીડા આપનારના અર્થમાં લેવાનું છે. રાઈટ? તો એનો પીડા આપનાર અર્થના પ્રમાણે શું આન્સર આવશે બેટા? હન્ટિંગ મીન્સ શું થશે? વેરી ગુડ. પેઇનફુલ. શું થશે? પેઇનફુલ. આન્સર તમને અહીં જ આપેલો જ છે. બરાબર? આન્સર તમને પેઇનફુલ આપેલો જ છે. તો તમને કદાચ પ્રશ્ન પૂછે તો એના રિલેટેડ તમને આન્સર આવડવો જોઈએ. ક્લિયર બેટા? સો હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈશું. ઓકે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, what do we find on the beach? What do we find? તો કે on the beach we find different type of creature. Okay. How are the crabs? The crabs are impatient, intolerant and short-tempered. Others are lazy. Clear? Then after, the green crabs are તો impatient એટલે કે restless. Okay. If you hold a green crab from behind, જો તમે પાછળથી પકડો, it's close એટલે કે એના નોર cannot reach you, તમારા સુધી પહોંચી શકશે નહીં. ઓકે. The word seashore means શું થશે? તો કે beach. ઓકે. This passage is about crabs. Okay. Now 7. With whom should we be careful? આપણે શાનાથી કેરફુલ રહેવું જોઈએ? We should be careful with green crabs. Okay. Then last question છે, which word in the passage means hunting? Hunting means શું થશે? તો કે painful. શું થશે? Painful. Okay. પેઇનફુલ એનો આન્સર થશે. ઓકે. સો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ ધેટ કે તમને મારો જે આજનો વિડીયો છે એ સમજ પડી ગઈ હશે. સો થેન્ક યુ ડિયર.